સુરત શહેરમાં ચોમાસા દરમિયાન ખાડીપુર મોટી મુશ્કેલી લઈને આવે છે। ત્યારે આ વિશે પદ્મશ્રી અને સુરતના ડાયમંડ કિંગ સૌજી ધોળકિયાએ કહેલી વાત હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। તેમણે કુદરતી જળમાર્ગો પર થયેલા અતિક્રમણ અને નદી ખાડીઓની ભૌગોલિક સ્થિતિ બદલવાને કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોવાનો સ્પષ્ટ દાવો કર્યો છે। સાથે તેમણે કહ્યું કે સુરતમાં પણ જો ખાડીઓ અને જળમાર્ગોને યોગ્ય રીતે સાફ કરી ઊંડા અને પહોળા કરવામાં આવે તો જ ખાડીપુરની કાયમી સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે। નદીમાંથી પાણી દરિયામાં જતું હતું, નદીમાંથી દરિયામાં જતું હતું, નદીઓ નાની કરી નાખી તો સિટીમાં જ આવે ને। આપણે શું કર્યું? આટલો જ વરસાદ ત્યાં પડ્યો હતો, પણ વરસાદ આપણે શું કર્યું? નદી પહોળી કરી, ઊંડી કરી, ડીપ કરી, પાણીનો રસ્તો બનાવી દીધો એટલે ગામમાં પાણી નહીં આવ્યું। આ વર્ષે મહાવરસની 2 જગ્યાએ ઘટના ઘટી। કોઈ ગામમાં ઘૂસ્યું નહીં। કેટલાય ગામને રાતે 3 વાગે પાણી આવ્યું। કેટલું? રાતે 3 વાગે અને સવારે 6 વાગે જતું રહ્યું।